અમદાવાદની જૂની અને જાણીતી વીએસ હોસ્પિટલમાં એક જબરજસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે અને આ 15 કરોડ રૂપિયાનું કૌભાંડ છે અને આની અંદર 10 ડૉક્ટરોએ 58 ક્લિનિકલ ટ્રાયલ કરી અને 15 કરોડનું કૌભાંડ કર્યું હોવાનું સામે આવ્યું છે અને તાત્કાલિક ધોરણે 10 ડૉક્ટરોની સામે પગલાં પણ લેવાયા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। કોરોના મહામારી વખતે આપણે જોયું કે ડૉક્ટરોએ એટલું સારું કામ કરેલું કે લોકો એમ કહેતા હતા કે ભાઈ તબીબો છે એ ખરેખર ભગવાનનું રૂપ હોય છે, કારણ કે જો તબીબો નહીં હતી તો કોરોના મહામારીની અંદર ઘણા બધા મોતની સંખ્યા બહુ મોટી વધી જશે, પરંતુ ડૉક્ટરોએ એમની જાનની પરવા કર્યા વગર લોકોની સેવા કરેલી। પરંતુ બીજી તરફ એવા કેટલાક ડૉક્ટરો પણ છે કે જે કૌભાંડો કરીને પોતાના ગજવા ભરી લે છે। અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કરનારા તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર મનીષ પટેલ અને ડૉક્ટર દેવાંગ રાણાને તપાસ કમિટીએ દોષી જાહેર કરી દીધા છે અને આ બંને સામે ખાતાકીય તપાસ કરવાનો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આદેશ પણ આપ્યો છે। આ તપાસ કમિટીએ 500 પાનાનો અહેવાલ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને સુપરત કરી દીધો હતો। વાત એમ હતી કે ક્લિનિકલ ટ્રાયલના નામે આ વીએસ હોસ્પિટલના જે ડૉક્ટરો છે એમાં આ ડૉક્ટર દેવાંગ રાણા અને ડૉક્ટર મનીષ પટેલ એ કાયમી ડૉક્ટર હતા, પણ આ ઉપરાંત બીજા 8 એવા ડૉક્ટરો હતા કે જે કોન્ટ્રાક્ટ ઉપર હતા, એટલે ટોટલ 10 ડૉક્ટરોના ખાતામાં આવા ક્લિનિકલ કૌભાંડમાં 15 કરોડ રૂપિયા જમા થયા અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આદેશ આપ્યો છે કે આ બધી જેટલી રકમ ક્લિનિકલ ટ્રાયલના નામે ડૉક્ટરોના ખાતામાં જમા થઈ છે એ બધી પરત લેવાનો આદેશ આપવામાં આવ્યો છે। હવે જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે તપાસ કમિટીએ જ્યારે આ બધી તપાસ કરી તો 2021થી માંડીને 2025 સુધીમાં 58 જેટલી ક્લિનિકલ ટ્રાયલ થઈ અને 10 ડૉક્ટરોના ખાતામાં 15 કરોડ રૂપિયાની રકમ જમા થઈ ગઈ છે। હવે ડિરેક્ટર જનરલ કંટ્રોલર ઓફ ઇન્ડિયાએ આદેશ આપ્યો છે કે હવેથી અમદાવાદની વીએસ હોસ્પિટલની અંદર આ ક્લિનિકલ ટ્રાયલ કરી શકાશે નહીં। હવે તમને એમ થશે કે આ ક્લિનિકલ ટ્રાયલ શું હોય છે? તો ક્લિનિકલ ટ્રાયલનો મતલબ એવો છે કે જ્યારે કોઈ ફાર્મા કંપની કોઈ નવી દવા શોધે, કોઈ નવી દવાનું ઇન્વેન્શન કરે ત્યારે એનો સૌથી પહેલો જે પ્રયોગ છે એ પ્રાણી ઉપર કરવામાં આવે અને પ્રાણી ઉપર એ પ્રયોગ સફળ થાય એટલે એ પછી મેડિકલ કાઉન્સિલની પાસે હ્યુમન ટ્રાયલ માટે પરવાનગી માંગવામાં આવે અને મેડિકલ કાઉન્સિલ હ્યુમન ટ્રાયલની પરવાનગી આપે એ પછી હોસ્પિટલોની અંદર એ ક્લિનિકલ ટ્રાયલ કરવાનું કહેવામાં આવે અને એકાદ દર્દીઓ હોય એની પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે અને પહેલાં દર્દીની મંજૂરી લઈ લેવામાં આવે, એટલે નવી દવા જે શોધાય એ પ્રાણી પછી માનવી ઉપર એનો પ્રયોગ કરવામાં આવે કે આ દવાની શું અસર થાય છે, આડઅસર થાય છે કે નથી થતી, કે શું સફળ છે કે કેવી રીતના, એવો બધો પ્રયોગ માણસ ઉપર થાય છે અને એ ક્લિનિકલ ટ્રાયલ સફળ થાય એ પછી એ દવા બજારની અંદર આવી શકે છે। તો આ વીએસ હોસ્પિટલની અંદર આ ડૉક્ટરો હતા એ બધા આવું કૌભાંડ કરી અને 15 કરોડ રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવી દીધેલા। અત્યારે આ ડૉક્ટરોની સામે માત્ર સસ્પેન્શનનું પગલું લેવાયું છે, પરંતુ ખાતાકીય તપાસ થાય પછી આગળના પગલાં પણ લેવામાં આવી શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।